રાજ્યની શિક્ષણ વ્યવસ્થા ઉપર વિપક્ષ અથવા તો કોઈ અન્ય રાજકીય પક્ષ જ્યારે સવાલો ઉઠાવે છે ત્યારે એમ સમજી શકાય કે ચલો રાજ્યની શિક્ષણ વ્યવસ્થામાં થોડી ખામી હશે, પરંતુ જ્યારે રાજ્યની શિક્ષણ વ્યવસ્થા ઉપર રાજ્યના નાગરિકો સવાલો ઉઠાવે અને એ નાગરિકો આંકડાકીય માહિતી સાથે આવેદનપત્ર આપવા પહોંચે ત્યારે રાજ્યની સરકારે અને રાજ્યના મંત્રીમંડળ અથવા તો રાજ્યના શિક્ષણ મંત્રીએ વિચારવું જોઈએ કે આપણી શિક્ષણ વ્યવસ્થામાં ખૂબ જ ગંભીર એવી મોટી ખામીઓ છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। રાજ્યની શિક્ષણ વ્યવસ્થાને લઈને અવારનવાર રાજકીય પક્ષો જે છે તે વિરોધ કરતા હોય છે, પરંતુ હવે આ તમામ વિરોધની વચ્ચે છોટાઉદેપુરના નસવાડી તાલુકાના આગેવાનો અને આદિવાસી સમાજના લોકો મામલતદાર કચેરીએ આવેદન આપવા માટે પહોંચ્યા છે। નસવાડી તાલુકાની અંદર લગભગ જો વાત કરવામાં આવે તો 210 જેટલા ગામો આવેલા છે અને આ 210 જેટલા ગામોની અંદર શિક્ષકોની ઘટ હોવાને કારણે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આ આવેદનપત્ર પણ આદિવાસી સમાજના લોકો દ્વારા તેમની પારંપરિક રીતે એટલે કે ઢોલ નગારા લઈને ત્યાં પહોંચ્યા હતા અને આ તમામની વચ્ચે તેમને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, એ પણ મામલતદાર કચેરીએ। બીજી તરફ જો વાત કરવામાં આવે તો 210 જેટલા ગામોની અંદર લગભગ 250 કરતાં પણ વધારે પ્રાથમિક શાળાઓ આવેલી છે અને આ પ્રાથમિક શાળાઓની અંદર 250થી વધારે શિક્ષકોની ઘટ છે કે જેના કારણે બાળકોના ભણતર ઉપર અસર પડી રહી છે। નસવાડી તાલુકાના 26 જેટલા રૂટ ઉપર એસટી બસો નથી જઈ રહી કે જેના કારણે બાળકો શિક્ષણ વ્યવસ્થા માટે એટલે કે શાળાએ નથી પહોંચી શકતા, જેને લઈને 1600 કરતાં વધારે બાળકો છેલ્લા કેટલાક સમયથી પગપાળા ચાલીને જવા માટે મજબૂર બન્યા છે। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને જાગૃત કરવા માટે આદિવાસી સમાજના લોકો દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સમાજના આગેવાન શું કહી રહ્યા છે એકવાર એ પણ સાંભળો। રીચુરિયા ઢોલ લઈને અમે જાગૃત કરવા માટે આવેલા છે। અમારી માંગ છે કે નસવાડી તાલુકાની અંદર 1680 જેટલા વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપવામાં આવે। હાલ પૂરતી મોકૂફ છે તો સત્વરે એનું નિરાકરણ આવીને ફરીથી ચાલુ કરવામાં આવી માંગ છે। અમારા બાળકો અત્યારે ચોમાસાના દિવસોમાં ખૂબ હેરાનગતિ થઈ રહેલી છે અને ચાલતા આ સુવિધા ન હોવાના કારણે ચાલતા શાળાએ જવા મજબૂર બનેલા છે, તો આ સુવિધા ચાલુ કરવામાં આવે એવી અમારી સમાજના તમામ યુવાઓની માંગ છે। આદિવાસી સમાજના લોકો એવું કહી રહ્યા છે કે જિલ્લાના અને સાથે સાથે શિક્ષણ વ્યવસ્થા સાથે જોડાયેલા તમામ અધિકારીઓ, મંત્રીઓ અને નેતાઓ જે છે તે કુંભકર્ણની નિંદ્રાની અંદર સૂઈ ગયા છે। આ તમામ લોકોને જગાડવા માટે અમે અમારો નવતર અભિગમ અપનાવ્યો છે। અમે અમારા પારંપરિક નૃત્ય માટેના જે સાધનો જે છે તે લઈને અને તે વગાડતા એટલા માટે અહીંયા મામલતદાર કચેરી એટલે કે સેવા સદને આવ્યા છીએ કે જેથી આ તમામ લોકોની આંખો ઉડે। આદિવાસી સમાજના લોકો સાથે હંમેશા અન્યાય થયો છે। આ પ્રકારનું અવારનવાર આદિવાસી સમાજના નેતાઓ અને આગેવાનો કહેતા આવ્યા છે, પરંતુ જ્યારે શિક્ષણ વ્યવસ્થાને લઈને રાજ્યનો નાગરિક આ પ્રકારે સવાલ ઉઠાવે છે ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રીએ એકવાર જરૂર વિચારવું જોઈએ કે એમની શિક્ષણ વ્યવસ્થામાં ક્યાંક ખામી છે અને ખામી સુધારવી જોઈએ। આદિવાસી સમાજના લોકો આ વિરોધ કરતાની સાથે તેમને આવેદનપત્રની અંદર લખ્યું છે કે અમારા વિસ્તારની અંદર જે સરકારી બેંકો આવેલી છે તે બેંકોની અંદર હિન્દી ભાષી લોકો જે છે તે કામ કરી રહ્યા છે અને અમને અમારા ભણતર જ જો અમને પૂરું ના મળતું હોય તો અમે હિન્દી ભાષા પણ કેમ ના સમજવાના છીએ। એક તરફ રાજ્ય સરકાર શિક્ષણ વ્યવસ્થાને લઈને વાહવાહી કરી રહી છે અને બીજી તરફ શિક્ષણની વ્યવસ્થાની કંઈક અલગ જ પરિસ્થિતિ જોવા મળે છે। જો આ જ પરિસ્થિતિ બીજા કોઈ ગામોની અંદર જોવા મળે તો આમ તો રાજ્ય સરકાર કહેતી હોય છે કે અમદાવાદ જેવા સ્માર્ટ શહેરની અંદર સ્માર્ટ શાળાઓ બનાવવામાં આવી છે, પરંતુ એ જ રાજ્ય સરકારને એકવાર ધ્યાન દોરવું છે કે અમદાવાદ જેવા સ્માર્ટ શહેરની અંદર સ્માર્ટ શાળાની તો જરૂર નથી, પરંતુ રાજ્યના આદિવાસી વિસ્તારોની અંદર સારી એવી શાળાની જરૂર છે કે જ્યાં શિક્ષકો પણ હોય, ત્યાં બાળકો ભણવા પણ જાય અને ત્યાં બાળકોને યોગ્ય ઘડતર પણ મળે। જો આપના પણ વિસ્તારની અંદર સરકારી શાળાની અંદર આ જ પ્રકારની પરિસ્થિતિ હોય તો આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર તમારા ગામ અને તાલુકાનું નામ જણાવજો। અમે તમારા સુધી પહોંચવાનો સંપર્ક કરીશું। અમારી ચેનલને આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો।